દીધી હાથો હાથ ભગવાનને કીધું દીધું કાલે લઈ જાય. એને એની પત્નીનું દાન કર્યું વીરબાઈ માનું. આ વાત હું કરતો હતો, પ્રસંગ હું કહેતો હતો. ઓડિયન્સમાંથી એક જણો આવી કે સાહેબ આપણે દઈ દેવી ત્રણ છોકરા ઉતી કોક લઈ જાય તો એટલે તારી લઈ કોણ જાય એમ તું હલવાનું એટલે બધાય હલવાય. હા અને અમુક અમુક તો એવા હલવાના સાહેબ. એક જણો ફરિયાદ લખાવી ગયો પોલીસ સ્ટેશન બદલે પોસ્ટ ઓફિસે ગયો કે સાહેબ ફરિયાદ લખો મારી પત્ની ગુમ થઈ ગઈ 8 દિવસથી. તો સાહેબ ખુરશીમાં ઊભા થઈ ગઈ કે તારે ફરિયાદ લખાવી તો પોલીસ સ્ટેશન જાય પોસ્ટ ઓફિસ જાય કે સાહેબ માફ કરજો આનંદમાં હું ભૂલી ગયો. કેટલો એ અરખાણો આ ગઈ એમાં કેવો ઈ દુખી છે ઈ તમે નક્કી કરી લેજો. અને એવું નથી આટલી ઉંમર રહેતી એમ આમના માણસ સમજણ વગર 60 વર્ષ કાઢી નાખ્યો. હા એક દાદા માડી હારે રહેતા હતા એમાં બરોબર માડી ગુજરી ગયા. સ્મશાન યાત્રા તૈયાર કરી રામ બોલો ભાઈ રામ આમ હાલો ભાઈ 4 જણા કાંતિયા છે ઘરની બહાર નીકળે એમાં સૌથી આગળ જાયેલો હતો ને એને પગમાં ઠેસ વાગી. ઠેબુ આવ્યું એટલે પડી ગયો એટલે નનામી નીચે પડી માજી એમાંથી જીવતા થયા. 5 વર્ષ સુધી જીવ્યા અને 5 વર્ષ પછી ફરીથી માજી ગુજરી ગયા એટલે એના માણસો એની સ્મશાન યાત્રા ચાલુ કરી રામ બોલો ભાઈ રામ આમ બોલો ભાઈ. જેવા ઘરમાંથી બહાર નીકળ્યા એટલે માડીના ઘરવાળા દાદા એની પાસે દરવાજેથી આવ્યા અને બધાને કીધું કે આગળવાળા આ વખતે ખાસ ધ્યાન રાખજો કોઈને ઠેબા ન આવે. ઠેસું તમને આવે ને પછી 5 વર્ષ સહન અમારે કરવું પડે. કેવો જ દુખી છે. મુંબઈમાં ચોપાટી ઉપર હમણાં એક મદારી ખેલ કરતો હતો વીટનો પ્રકાર. હા એ મદારી વાંદરી લઈ અને ખેલ કરતો હતો. ઘણું માણે ફરતું જોવા માટે ઊભું હતું. બધાનો ખેલ પૂરો થઈ ગયો એટલે બધા પોતપોતાના રસ્તે 5, 10, 15 રૂપિયા છે દેવાતા પૈસા આપી અને હોના રસ્તે પડી ગયા. પણ 2 જણા નવા પૈણેલા તાજા રાજુભાઈ આવે તાજા આવે. એક ગામમાં મેં શરૂ કર્યું મેં કહ્યું તાજા પૈણેલા. એક બેન ઈ કેવા હોય મેં કહ્યું તાજા પૈણેલા એટલે એવા જેના ઘેરે તમે જાઓ એનું કબાટ ખોલો એટલે માલપાથી નીકળે સુગંધી પાવડર અત્તરની શીશીઓ સ્પ્રે આવું બધું નીકળે એટલે સમજી લેવાનું તાજા. તો મને કે બીજા કેવા હોય મેં કીધું બીજા એવા હોય જેના ઘેરે તમે જાઓ એનું કબાટ ખોલો 15-20 વર્ષ વયા ગયા હોય એટલે અંદરથી નીકળે વિક્સ આયોડેક્સ ઝંડુ બામ મૂવ આવું બધું નીકળે સમજી લેવું 15-20 વર્ષ થઈ જાય. એ 2 જણા ને ઉભા રહ્યા બધા વયા ગયા ને એમાંથી ઓલા ભાઈ મદારીને પૂછ્યો ગાય મદારી એ કે શું એ કે તું આ વાંદરી ક્યાંથી લાવ્યો. મદારીએ જવાબ ન આપ્યો કારણ કે એની પાસે પૈસા આવ્યા હતા ને ગણવામાં મશગુલ. ઓલા બીજી વખત પૂછ્યું ગાય મદારી તું આ આંકડું ક્યાંથી લાવ્યો. જવાબ ન આપ્યો એટલે ત્રીજી વખત એની ઘરવાળીનો મગજ હટી ગયો. એને રાડી પાડી ગાય મદારી એ કે શું છે બેન એ કે અમારો ધણી ઘરવાળો તને ક્યારનો પૂછે છે કે શું પૂછે એ કે તું આ વાંદરી ક્યાંથી લાવ્યો. મદારી કે બેન મેં એને પૂછ્યું તું આ માકડું ક્યાંથી લઈ આવ્યો છો. અઘરું છે ખરેખર અઘરું છે પણ મજા આવે. સુરતમાં હમણાં ગુજરાતનું પહેલું એવું સુરત શહેર છે સાહેબ કે એને આખું સીસીટીવી કેમેરાથી અમારે સીપી સાહેબ અસ્થાના સાહેબે આખા સુરતને કવર કરી લીધું. આખા સિટીને સીસીટીવી કેમેરાથી મઢી લીધું એમ કહી તો હાલે. દરેક રસ્તા ચોક બધી જગ્યાએ સીસીટીવી કેમેરા. પણ બુદ્ધિના જેને ગાળિયા કરવા એને શું કરો તમે. રાતે 2 વાગે ભરના દીકરા પ્રોગ્રામમાંથી આવે અને ત્યાં કંટ્રોલ રૂમમાં ફોન કરે કે હલો કંટ્રોલ રૂમ એ કે હા કેમેરા ચાલુ છે એ કે હા એ કે સાહેબ જોવો ને બરોડા નાકે ગાંઠિયાની દુકાન ખુલ્લી છે કે બંધ છે. એટલે આ ઈ હાટું કેમેરા મૂક્યા છે. પણ મેં કીધું જેને ગાળિયા કરવા એને તમે ભોગી ન શકો. પણ છેલ્લે ભજનના દોર તરફ આગળ જતા પેલા કે તુરી ડાબલી માં ગોળના ગાડા લઈ હંતાડ તો ચોર ભાળ્યો. તુરી ડાબલી માં ગોળના ગાડા લઈ હંતાડ તો ચોર ભાળ્યો. આવું ગળપણ તું એ ક્યાંથી લાવ્યો એનો આંબે ઉતર નવ વાળ્યો છે વચમાં શૂન્યતણો સરવાળો છે વચમાં શૂન્યતણો સરવાળો. તુરી ડાબલીમાં ગોળના ગાડા લઈ તુરી ડાબલીમાં ગોળના ગાડા લઈ હંતાડ તો ચોર ભાળ્યો છે વચમાં શૂન્યતણો સરવાળો છે વચમાં શૂન્યતણો સરવાળો છે વચમાં શૂન્યતણો.
બીજા રાઉન્ડ. કાર્યક્રમના પહેલા દોરમાં આપ સૌએ ખૂબ સારી રીતે માણ્યું સાંભળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછા બારોટજીને વિનંતી કરું કે ભજન અને સંતવાણીની લહેર તરફ આપણને લઈ જાય. બીજા રાઉન્ડમાં ફરી પાછા આનંદ કરશું. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બારોટજીને વધાવી લ્યો અને જે એમની મોજ હોય એવા ભજનિયા અને સંતવાણી લઈ આપની સમક્ષ રજૂ થાય. સ્મરણ બાબુ બારોટ જેવો.